ભારે વરસાદની આગાહી, યલો એલર્ટ। ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ અને મહેસાણામાં ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ પડી શકે છે। હજુ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રહેશે યથાવત। આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી। લો પ્રેશર સિસ્ટમ, મોન્સૂન ટ્રફ, એક ટ્રફ લાઇન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેના પર બનેલા વધુ એક ટ્રફના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાની સાથે મધ્ય ગુજરાતના ખેડા, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લા માટે તો અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે કે કચ્છની સાથે સૌરાષ્ટ્રના 4, મધ્ય ગુજરાતના 6 અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અન્ય જિલ્લા માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો કાલે ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। મધ્ય ગુજરાતના મહીસાગર અને દાહોદની સાથે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લા માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું। પંચમહાલ, આણંદ, વડોદરા, અમરેલી, બોટાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું। ભરૂચ, સુરત, નવસારી, વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી માટે પણ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને પણ સાવચેત રહેવાની અપીલ કરાઈ।